નમસ્કાર. આજે આપણે આ વિડિયોમાં અંગ્રેજી વિષય અંતર્ગત આર્ટિકલ વિશે વાત કરવાના છીએ, જેમાં માત્ર આપણે આર્ટિકલ એ અને એન વિશે જ વાત કરવાના છીએ. એ અને એન જેનો અર્થ થાય છે એક અને માત્ર એક જ, એવો એનો અર્થ થાય છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતીમાં ક થી ન સુધીના અક્ષરો વ્યંજન છે, જ્યારે અ થી અમ સુધીના અક્ષરો સ્વર છે. એ જ પ્રમાણે અંગ્રેજીમાં એ, ઈ, આઈ, ઓ, યુ 5 સ્વર છે, તો બાકીના જે 21 અક્ષરો છે તે વ્યંજન છે. આપણને પ્રશ્ન થાય કે આર્ટિકલ એ ક્યારે મૂકવું, તો એ ક્યારે મુકાય? તો અહીંયા લખેલું છે જ્યારે સ્પેલિંગના ઉચ્ચારનો એટલે કે સ્પેલિંગ વાંચતા પ્રથમ અક્ષર વ્યંજન એટલે કે ઉચ્ચારનો પ્રથમ અક્ષરનો સમાવેશ વ્યંજન તરીકે ક થી જ્ઞ સુધીમાં થતો હોય તેવા ગણી શકાય અને એકવચન એટલે કે એક જ નામની આગળ આર્ટિકલ એ મુકાય છે. અહીંયા થોડા ઉદાહરણો આપેલા છે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે અહીંયા પહેલો સ્પેલિંગ આપેલો છે PEN, જેનો ઉચ્ચાર થશે, આપણે સ્પેલિંગનો જે પ્રથમ અક્ષર છે એ ધ્યાને લેવાનો નથી, પરંતુ સ્પેલિંગનો ઉચ્ચાર, જેને આપણે સાઉન્ડ કહીએ, ધ્વનિ કહીએ, ઉચ્ચારનો પ્રથમ અક્ષર જોવાનો છે. પેન, પેનની અંદર મૂળ અક્ષર પ છે, જે ગુજરાતીમાં ક થી જ્ઞ એટલે કે વ્યંજન તરીકે આવે છે. એટલે સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર જો વ્યંજન તરીકે હોય તો આપણે તેવા સ્પેલિંગની આગળ અહીંયા એ મૂકીશું, એટલે પેનની આગળ એ મુકાશે, જેને અ પેન. અ પેનનો અર્થ થશે એક જ પેન. આર્ટિકલ એ લખેલો હોય એનો મતલબ એક જ પેન, તો આપણે 1 લખવાની જરૂર પડશે નહીં. આગળનો સ્પેલિંગ છે બોલ, અહીંયા બી છે, પરંતુ સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર બો, જેની અંદર મૂળાક્ષર બ છે, જે પણ વ્યંજન છે, જેનો સમાવેશ ક થી જ્ઞ સુધી થાય છે. માટે આપણે બોલ જે સ્પેલિંગ છે એની આગળ પણ આપણે આર્ટિકલ એ મૂકીશું. આગળનો સ્પેલિંગ છે કાર. અહીં સ્પેલિંગનો પ્રથમ અક્ષર સી છે, પરંતુ તેનો ઉચ્ચાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કાર, એટલે કે પહેલો અક્ષર કા, જેની અંદર મૂળાક્ષર ક છે, જે પણ વ્યંજન છે, જેનો સમાવેશ ક થી જ્ઞ સુધી, એટલે ટૂંકમાં ક છે એ વ્યંજન છે, તે માટે આપણે અહીંયા પણ આર્ટિકલ એ મૂકીશું. હવે આગળનું સ્પેલિંગ છે UNIVERCITY, યુનિવર્સિટી. એ જ્યારે એ સ્પેલિંગના જે પ્રથમ અક્ષર છે તે સ્વર છે, પરંતુ જ્યારે આપણે સ્પેલિંગ ઉચ્ચાર કરીએ છીએ ત્યારે એનો પ્રથમ અક્ષર યુ એટલે કે મૂળ અક્ષર ય, જે ક થી જ્ઞ સુધીમાં સમાવેશ થાય છે, જે વ્યંજન છે. માટે અહીંયા આપણે આર્ટિકલ એન મુકાતો નથી, પરંતુ અહીંયા આર્ટિકલ એ મૂકવાનો રહેશે. ફરીથી સ્પેલિંગનો પ્રથમ અક્ષર ધ્યાને ન લેતા ઉચ્ચારનો પ્રથમ અક્ષર જ ધ્યાને લેવાનો છે. હવે આગળ કે આર્ટિકલ એન ક્યારે મુકાય, તો જ્યારે સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર તરીકે સ્વર એટલે કે અ થી અમ હોય તેવા ગણી શકાય તેવા એકવચન નામની આગળ આર્ટિકલ એન મુકાય છે. અ થી અમ એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ, આ બધા જે ગુજરાતીમાં સ્વર છે. તો અહીંયા પ્રથમ સ્પેલિંગ છે એપલ. એ સ્પેલિંગનો પ્રથમ અક્ષર એ છે, જેનો ઉચ્ચાર પણ એ જ થાય છે. આપણે આ એ સ્વર છે એવું ધ્યાનમાં લેવાનું નથી, પરંતુ એના ઉચ્ચારનો પ્રથમ અક્ષર આપણે ધ્યાનમાં લેવાનું છે. અહીંયા એ
જેનો સમાવેશ આની અંદર થાય છે સ્વરની અંદર અ આ ઈ ઉ એ માટે આ સ્પેલિંગની આગળ આપણે આર્ટિકલ એન જેનો સ્પેલિંગ છે an જેને આપણે n તરીકે વાંચીશું એન એપલ જેનો અર્થ થશે એક જ સફરજન. આગળનું સ્પેલિંગ છે O R A N G E ઓરેન્જ. તો સ્પેલિંગ નો પ્રથમ અક્ષર O છે જ્યારે ઉચ્ચારણનો પણ પ્રથમ અક્ષર O છે જે સ્વર છે માટે આપણે ઓરેન્જ ના સ્પેલિંગ ની આગળ આર્ટિકલ n મૂકીશું. આગળનું સ્પેલિંગ છે EAGLE ઈગલ. તો ઈગલ ના સ્પેલિંગ નો પ્રથમ અક્ષર E છે પણ આપણે ઈ ધ્યાને ન લેતા ઉચ્ચારણનો પ્રથમ અક્ષર શું બોલાય છે ઈ. તો ઈ જે સ્વર છે માટે આપણે એની આગળ આર્ટિકલ n મૂકીશું. આગળનો સ્પેલિંગ છે UMBRELLA અમ્બ્રેલા. જો અહીંયા સ્પેલિંગનો પ્રથમ અક્ષર યુ છે જે સ્વર છે પણ એનો ઉચ્ચાર તરીકે અ થાય છે જે પણ સ્વર છે એટલે આપણે યુ ધ્યાને ન લેતા ઉચ્ચારનો પ્રથમ અક્ષર અ જે સ્વર છે માટે આપણે અહીંયા આર્ટિકલ n મૂકીશું. આગળનું સ્પેલિંગ છે HONEST. અહીંયા સ્પેલિંગનો જે પ્રથમ અક્ષર છે H જે અંગ્રેજીમાં વ્યંજન છે પરંતુ સ્પેલિંગ આપણે વાંચીએ તો એના ઉચ્ચારણ પ્રથમ અક્ષર તરીકે O બોલાય છે જે સ્વર છે અ આ ઈ ઉ એ ઐ ઓ જે સ્વર છે માટે ઓનેસ્ટ ની આગળ આર્ટિકલ n ન મૂકતા આર્ટિકલ n મૂકીશું એટલે n ઓનેસ્ટ. તો પ્રશ્ન થાય આર્ટિકલ ક્યારે ન મુકાય? તો વ્યક્તિવાચક નામની આગળ એટલે કે કોઈ પણ માણસનું નામ હોય એની આગળ આર્ટિકલ એ મુકાશે નહીં. પછી બહુવચન નામની આગળ જેમ કે એક એપલ હોય તો એની આગળ આર્ટિકલ એ મુકાશે પણ એપલ્સ ઓરેન્જીસ ઈગલ્સ અમ્બ્રેલાસ તો એની આગળ an કે આર્ટિકલ મુકાશે નહીં. પછી ગણી ન શકાય તેવા નામોની આગળ એટલે જેમ કે પાણી એટલે કે વોટર મિલ્ક એટલે કે દૂધ ટૂંકમાં જે પ્રવાહી વસ્તુ છે દ્રવ્યવાચક વસ્તુ જેમ કે ઘઉં ચોખા ખાંડ જે ગણી શકાતી નથી માટે આપણે એની આગળ પણ આર્ટિકલ મૂકીશું નહીં. અને જે વસ્તુ કુદરતી વસ્તુ હોય જેમ કે સૂર્ય ચંદ્ર તારા નદી છે પર્વત છે એની આગળ પણ આપણે આર્ટિકલ a કે n મૂકીશું નહીં. વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.